નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાની સાદલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં બાલવાટિકા તેમજ ધોરણ 1ના નવા દાખલ થનાર બાળકોને શાળા પ્રવેશોત્સવ યોજાયો। કાર્યક્રમમાં શાળામાં બાલવાટિકા અને ધોરણ 1માં નવા દાખલ થનાર બાળકોને શાળા પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રોત્સાહન આપી શાળામાં પ્રવેશ અપાયો હતો। આંગણવાડીના બાળકોને કુમકુમ તિલક કરી કુમકુમ પગલાં પાડી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નાયબ બીઆરસી ભવનના લાયઝન અધિકારી શ્રી મુકેશ પંચોલી, પશુપાલક ઇજનેર શ્રી સીએમ રાણા, સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ, ઉપસરપંચ સંકેતભાઈ પટેલ, સહકારી આગેવાની મુકેશ બિરલા, ભૂપેન્દ્ર ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પીએમ શ્રી સાદલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિના કાર્યકાળમાં સરકાર શ્રી દ્વારા આ શાળાને અનેકવાર એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ અને સાદલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંકેતભાઈ પટેલ તરફથી સ્કૂલ બેગ પણ આપવામાં આવી હતી, તેમજ સહકારી આગેવાન મુકેશભાઈ બિરલા તરફથી નોટબુકનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ બાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ પશુ પક્ષીઓ માટેના ચબૂતરાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, તેમજ પ્રાથમિક શાળાના ગેટ પાસે એક બેનર લગાવી બોર્ડ મૂકવામાં આવ્યું હતું, એક પેડ માં કે નામ, વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો। આપણા પર્યાવરણની જેમ સભ્યદિત એક વૃક્ષ વાવી પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થાય તે હેતુથી આવતા જતા લોકો આ બોર્ડને નિહાળી શકે। રિપોર્ટર નરેન્દ્ર વાણંદ સાથે હું છું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। આજરોજ સાદલી પ્રાથમિક શાળા તાલુકો શિનોર ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કક્ષાએથી નાયબ પશુપાલન નિયામક શ્રી સીએમ રાણા સાહેબના હસ્તે બાલવાટિકા ધોરણ 1 અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આજરોજ શાળા પ્રવેશોત્સવમાં ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને દાતાઓ ઉપસ્થિત હતા। સંકેતભાઈ ડેપ્યુટી સરપંચ તરફથી શાળાના બાળકોને 70 જેટલી બેગો આપવામાં આવી અને મુકેશભાઈ બિરલા તરફથી શાળાના તમામ બાળકોને નોટબુક આપવાની, જે અંદાજિત 2000 જેટલી નોટબુકો થઈ છે। આજરોજ બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 70 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી।